પીએમઈજીપીના નામે બેંક ઓફ ઇન્ડિયામાં થયું કૌભાંડ। કચ્છની એક બેંકના મેનેજરે અન્ય વ્યક્તિઓની મદદથી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ। પીએમઈજીપીના નામે બેંક ઓફ ઇન્ડિયામાં કૌભાંડનો મામલો સામે આવ્યો છે। સબસિડી ઓળવી જવાનો આક્ષેપ કરતા સામાજિક અગ્રણી સંજય બાપટ એસટી એસસી ઓબીસીના લોકો માટે ચાલતી યોજનાનો લાભ કયા વચેટિયા લઈ ગયા। કચ્છની એક બેંકના મેનેજરે અન્ય વ્યક્તિઓની મદદથી કૌભાંડ આચર્યું હોવાનો આક્ષેપ છે। 1.5 કરોડનું કૌભાંડ ફક્ત કચ્છમાં બહાર આવ્યું, રાજ્ય લેવલ પર વધુ હોઈ શકે। બેંક કાર્યવાહી પછી પણ વધારે કડાકા ભડાકા થવાની સંભાવના સેવાઈ રહી છે। આપણે વાત કરવી છે એક ખૂબ મોટા કૌભાંડની। પ્રધાનમંત્રી રોજગાર સર્જન કાર્યક્રમ એટલે કે પીએમઈજીપી નામનો એક કાર્યક્રમ ભારત આખાની અંદર હાલે છે। એસટી એસસી ઓબીસી ના લોકોને ઉદ્ધાર કરવા માટે, એ લોકોને આગળ લઈ આવવા માટે એક ખૂબ સરસ મજાની યોજના ચાલે છે। પરંતુ આ યોજનાનો લાભ જે ખરેખર જરૂરતવાળા છે, અનુસૂચિત જાતિના લોકો છે, જનજાતિના લોકો છે, આ લોકોને એસટી એસસી ઓબીસીને નથી મળતો। પરંતુ એના બદલે વચેટિયા દલાલો, લેભાગુ તત્વો જે છે, એવા લોકો આ લોકોની પાસેથી એમના આધાર કાર્ડ મેળવી, એની સાથે પોતાના ડમી સિમ કાર્ડોની કેવાયસી કરાવડાવી અને બેંકમાં સેવિંગ ખાતાઓ ખોલાવે છે। આવા જ ખાતાઓ બેંક ઓફ ઇન્ડિયા વાયોર શાખાની અંદર ખોલવામાં આવે છે। આદિપુર, અંજાર અને નખત્રાણા તાલુકાના લોકોના સેવિંગ ખાતા ત્યાં ખુલે છે। વાયોર બેંકની અંદર આટલા લાંબે છેટેથી જે લોકો છે ત્યાં કને છેવાડાની એક બેંકમાં ખાતા ખોલી અને આ તમામના નામે સેવિંગ એકાઉન્ટ ખોલ્યા પછી એના લોન એકાઉન્ટ ખોલવામાં આવે છે અને લોન એકાઉન્ટની અંદર એક એક વ્યક્તિના નામે 9,27,9,27,000 રૂપિયાની લોનો મેળવવામાં આવે છે। જેવી એ લોનોમાંથી પહેલી સબસિડી પેટેના 83 લાખ રૂપિયા આ બેંક મેનેજર હોય કે એની સાથેના જે વચેટિયા બીજા દલાલો હતા એ તમામ દલાલો ઓળવી જાય છે। એવી જ ફરી પાછી લોનો થાય છે જે 74 લાખ રૂપિયાની સબસિડી આજ પણ એ ખાતામાં, બેંકના ખાતામાં જમા છે। આની અમારી પાસે જાણકારી આવી। આ જાણકારીના આધારે અમે એના તથ્યો સુધી પહોંચવાના તમામ પ્રયત્નો કર્યા। ત્યારે ખરેખર એક દુઃખ સાથે કહી શકાય કે જે લોકો એસટી એસસી ઓબીસીના એટલે કે અને અનુસૂચિત જાતિના લોકો છે, એ લોકોને ઉદ્ધાર માટે બનેલી આ યોજનાનો લાભ વચેટિયાઓ લઈ જાય છે અને આ અનુસૂચિત જાતિના મારા ભાઈઓ અને બહેનો વંચિત રહી જાય છે અને ફરી પાછો એમની સાથે એક બહુ મોટા પ્રમાણમાં અન્યાય થાય છે। અને અન્યાય કરવાવાળા આ જે બેંકના મેનેજર છે કે એના ઉપરના કોઈ અધિકારી છે, એ પણ મારા હિસાબે અનુસૂચિત, મને જાણકારી છે ત્યાં સુધી અનુસૂચિત જાતિમાંથી આવતા જ લોકો છે। એટલે એના જ સમાજના એ જ લોકો, એના ભાઈઓના પૈસા ઓળવી જવાનું જ્યારે કામ કરતા હોય એ જ સમાજના લોકો, ત્યારે આ સમાજ કઈ રીતે આગળ આવી શકે। આની અંદર જો મોટા સીબીઆઈ સીઆઈડીની કોઈ સમિતિ આવે તો આ ગુજરાત વ્યાપી કૌભાંડ નીકળશે। 1,57 લાખ રૂપિયાની તો અત્યારે અમારી પાસે માહિતી મળેલી છે, પરંતુ એના સિવાયની ઘણી બધી માહિતી આ તપાસ એજન્સીઓ જો કરાવશે તો આની અંદરના જે તમામ દલાલો છે એની ખ્યાલ આવશે। જ્યારે જ્યારે વાયોર બેંકના મેનેજર છૂટી ઉપર ગયા ત્યારે નખત્રાણાના જ એક બેંકના અધિકારીને દર વખતે ત્યાં મોકલવામાં આવ્યા। એટલે ક્યાંક ને ક્યાંક એનો કોઈ દોરી સંચાર છે કે કેમ એ પણ જોવું પડે, જાણવું પડે। હવે આ જયેશ બાબુલાલ લોંચા, સંગીતાબેન, નીતાબેન, મીનાબેન, વિપુલભાઈ, વિજયકુમાર, આવા કંઈક લોકોના, કપિલ ગોહિલ, કેતન ગોહિલ, આ બધાની લોનો થઈ। એમાં કપિલ ગોહિલ નામનો તો હજી છોકરા, એટલે આમ તો લગભગ 25 થી 30 વર્ષના આજુબાજુના જ લોકો, અનુસૂચિત જાતિના, એમાંય નખત્રાણાવાળા જે છે એમાં ખાસ કરીને મેઘવાર ગુર્જર સમાજના જ લોકોને ટાર્ગેટ કરી એમના આધાર કાર્ડોના મેળવી અને બેંકના ખાતાઓ ખોલવેલ છે। એટલે સરકાર આ 467 છેતરપિંડી સરકારની સાથે જે થઈ છે એ, અને એની સાથે સાથે જે અનુસૂચિત જાતિના ભાઈઓને બહેનો સાથે જે અન્યાય થયો છે, એમને જે એમનું શોષણ કરવામાં આવ્યું છે, એમના નામે જે પૈસા ઓળવી જવાયા છે, એના પર પણ
એન્ટ્રોસિટીની કલમ લગાવવામાં આવે. હાલ જ્યારે વડાપ્રધાનના નામે આ ચાલતી યોજના છે અને વડાપ્રધાન અત્યારે જ્યારે ગુજરાતની અંદર છે, ત્યારે આ આપના માધ્યમથી, મીડિયાના માધ્યમથી વડાપ્રધાન સુધી પણ જો આ અમારી રજૂઆત છે પહોંચે અને આ તમામ ભાઈઓ બહેનો જે ની સાથે અન્યાય થયો છે, જેમના નામે ખોટી રીતે લોનો લેવાઈ ગઈ છે અને ઓળવાઈ ગઈ છે, એ તમામ સામે કાયદેસરના પગલાં લેવામાં આવે એવી અમારી મીડિયાના માધ્યમથી નમ્ર અરજ છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, કચ્છ.